ધોરણ 10ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ખાસ કરીને જે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ હોય અને તેઓને સૌથી વધુ જો ચિંતા સતાવતી હોય તો તે છે મેથ્સને વિષયને લઈને અને એ ગણિતના વિષયમાં 100માંથી 100 માર્ક્સ કેવી રીતે લાવી શકાય તે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે મેથ્સના ટીચર છે વિશાલભાઈ પટેલ, તેઓ આપણને સમજાવશે કે જે વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ લાવવા છે અને તે પણ સ્ટાન્ડર્ડ ગણિતમાં, તો તે કેવી રીતે લાવી શકાય તે આપણે વિશાલ સર પાસેથી જાણીશું। વિશાલ સર, જે વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ લાવવા છે તો તેઓને કઈ રીતે તેઓ લાવી શકે, શું છે તમારી એડવાઇસ? સૌથી પહેલાં તો ગણિત એક એવો વિષય છે કે જે આપણા ટાઈમમાં એવું કહેવાતું હતું કે સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે, બટ તમે નહીં માનો કે કોરોના કાળ પછી ગણિત જે છે એ વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરો વિષય બનતો જાય છે। ગવર્મેન્ટે ઘણા બધા ઉપાય પણ કર્યા છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ જે છે એના 2 ભાગ પાડી દીધા છે કે જેથી વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે ડરવાનું બંધ કરી દે। હું તમને ગયા વર્ષનો અમુક ડેટા બતાવવાની કોશિશ કરીશ કે ગયા વર્ષે તમે નહીં માનો કે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર 70,000 જ છોકરાઓ હતા અને જ્યારે બેઝિક ગણિતની અંદર 6,35,000 સ્ટુડન્ટ હતા અને અમુક હાલત આ વર્ષે પણ આવી જ છે। અને એની અંદર જો તમે પરિણામ જોશો કે ભાઈ 100માંથી 100 માર્ક્સ લાવવા વિદ્યાર્થીઓનું પરિણામ કેટલું આવ્યું છે તો હું તમને બતાવીશ કે 100માંથી 100 માર્ક્સ જે છે એ તમે જોઈ શકો છો કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 વિદ્યાર્થી 70,000માંથી 2,660 વિદ્યાર્થીઓ લાવી શક્યા છે, જ્યારે 7 લાખ વિદ્યાર્થીઓને જે બેઝિક ગણિતની એક્ઝામ આપી હતી એમાંથી 2800 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ લાવી શક્યા છે। તો એનો પર્પઝ એમ થયો કે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર 100માંથી 100 લાવવા વિદ્યાર્થીઓનું પરિણામ બહુ જ વધારે છે બેઝિક ગણિત કરતાં। તો એ વિદ્યાર્થીઓએ 100માંથી 100 કઈ રીતે માર્ક્સ લાવવા એના માટે તો ફોર્મેટ જે છે બહુ ઇઝી છે કે ભાઈ 80 માર્ક્સની એક્ઝામ જે છે એ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવશે। એ 80 માર્ક્સની અંદર 20 માર્ક્સ ટોટલ તો પરિણામ 100 માર્ક્સમાંથી મળશે, બટ 20 માર્ક્સ જે છે સ્કૂલ ઇન્ટરનલ આપશે કે એનું આખા વર્ષની અટેન્ડન્સ, એનું કાર્ય, પ્રોજેક્ટ વર્ક અને એના આધારે 20 માર્ક્સ જે છે એ સ્કૂલ મૂકતી હોય છે। તો 80 માર્ક્સનું જે પેપર હોય છે અને 20 માર્ક્સનું જે છે તે ઇન્ટરનલ માર્ક્સ હોય છે અને એ 20 માર્ક્સ કે સ્કૂલ મુક્તિ હોય છે। તો સ્ટાન્ડર્ડ ગણિત જે મેથ્સ જે વિદ્યાર્થીઓ પેપર આપે છે, હવે એ સાહેબ સમજાવો કે એ કેવી રીતે બેઠા માર્ક્સ મેળવી શકે અને 80માંથી 80 અને 20 તો સ્કૂલ આપવાની છે, તો 20માંથી જે ઇન્ટરનલ માર્ક્સ મળતા હોય તો 100માંથી 100 માર્ક્સ આવે તો કેવી રીતે આવી શકે? જો 80 માર્ક્સનું જે પેપર છે એનું ફોર્મેટ કંઈક આ પ્રમાણેનું છે કે સેક્શન એ જે છે 24 માર્ક્સનો સૌથી અઘરામાં અઘરો ક્વેશ્ચન અગર કોઈ છે તો એ છે સેક્શન એ, કે સેક્શન એ જે 24 માર્ક્સનો છે એમાં વિદ્યાર્થીઓને કોઈ ઓપ્શન મળવાના નથી। હવે એની અંદર ખાલી એમસીક્યુ હશે તો આન્સર ઇઝ નો, એની અંદર એમસીક્યુ, ખાલી જગ્યા, વીએસક્યુ, 1 માર્ક્સના નાના ક્વેશ્ચન પણ આવી શકે છે। તો એની અંદર જે છે વિદ્યાર્થીઓને દરેક ચેપ્ટરનું નોલેજ હશે, દરેક ચેપ્ટર એમને કર્યા હશે તો અને તો જ આ 24માંથી 24 માર્ક્સ લાવી શકશે। જો કોઈ વિદ્યાર્થી આ 24માંથી 24 માર્ક્સ લાવી દે છે તો સમજી લો કે એનું 100માંથી 100 લાવવાનું સપનું 110% પૂરું થશે, બિકોઝ એના પછીનો જે સેક્શન છે સેક્શન બી, સી અને ડી, આ ત્રણેયની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચન સેક્શન બીમાં હશે, 3 માર્ક્સના ક્વેશ્ચન સેક્શન સીમાં હશે અને 4 માર્ક્સના ક્વેશ્ચન જે છે સેક્શન ડીમાં હશે। એટલે કહી શકાય કે ફોકસ એને સેક્શન એ પર વધારે કરવાનું છે કે જો એ ક્લિયર કરી નાખે તો બાકીના જે છે સબ્જેક્ટ જે સેક્શન છે એ એના માટે ઈઝી થતા રહે। યસ, ઈઝી એટલા માટે કેમ કે આમાં જનરલ ઓપ્શન છે, તમે જોઈ શકો છો કે 2 માર્ક્સના 14 ક્વેશ્ચન આપશે, એમાં 14માંથી 10 જ ક્વેશ્ચન લખવાના છે। હવે ટોટલ ચેપ્ટર પણ 14 છે, માની લો કે દરેક ચેપ્ટરમાંથી જો એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો એ કોઈ બી 4 ચેપ્ટરના ક્વેશ્ચન છોડીને પણ પૂરેપૂરા માર્ક્સ 2 માર્ક્સના સેક્શનમાં લાવી શકે છે અને આવા જ ઓપ્શન જે છે સેક્શન સી અને ડીમાં પણ છે। એટલે એનો મતલબ એવો થયો કે જો સેક્શન એની અંદર જો તમે 24માંથી 24 માર્ક્સ જો ગુણ લઈ આવો છો તો સેક્શન બી, સી અને ડીની અંદર આરામથી વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ લાવશે જ, બિકોઝ બી, સી અને ડી પેપરની અંદર ટેક્સ્ટબુકનું એનસીઆરટી માંથી જ પૂછે છે, જ્યારે સેક્શન એની અંદર કોઈ ક્વેશ્ચન એનસીઆરટી બહારના પણ હોઈ શકે છે, બટ બી, સી, ડીમાં બધા જ ક્વેશ્ચન એનસીઆરટી બુકમાંથી જ હશે 110%। તો આ થઈ સ્ટાન્ડર્ડ મેથ્સની વાત। હવે આપણે બેઝિક મેથ્સની વાત પણ જાણીશું। આપણી સાથે જોડાશે પ્રવીણ પ્રજાપતિ સાહેબ કે જેઓ બેઝિક મેથ્સના ટીચર છે અને એક્સપર્ટ છે। પ્રવીણ સર, તમે જણાવો કે ઘણીવાર વિદ્યાર્થીઓ જે છે ગણિતમાં વિષય જે છે ધોરણ 10ના વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે અને એ જ કારણ છે કે બેઝિક મેથ્સ લેવાવાળો વર્ગ વધારે છે।
તો એ બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ પણ 100માંથી 100 માર્ક્સ લાવે એ માટેની ટિપ્સ તમે કેવી રીતે આપશો? અત્યારે જે રીતે વિશાલ સરે આપણને કીધું એ તદ્દન બધી જ વાત સાથે હું સહમતિ ધરાવું છું. અને આપણે જે ગણિત વિષય જે છે એ ગણિત વિષય બહુ જ સરળ વિષયમાં કન્વર્ટ થઈ રહ્યો છે, કારણ કે હવે જે સરકારે આપણને નિર્ણય આપ્યો છે કે ગણિતને 2 ભાગમાં વહેંચી દીધું છે, બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર. જો બેઝિક મેથ્સની અંદર આપણે 80માંથી 80 માર્ક્સ લાવવા હોય બોર્ડની પરીક્ષાની અંદર તો બહુ જ સરળ છે, કારણ કે આપણને જે સરળ ચેપ્ટરો જે છે, ધારો કે આંકડાશાસ્ત્ર જે છે, સંભાવના જે છે, પછી પ્રમેય જે છે, પ્રમેયની અંદર આપણે 2 પ્રમેય કરીએ તો આપણે એની અંદર વધારે પડતું ફોકસ કરી શકીએ છીએ. અને દરેક વિદ્યાર્થીઓને હું એટલું જ કહેવા માંગીશ કે એનસીઆરટી ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તકના દરેકે દરેક દાખલા, દરેકે દરેક સૂત્ર એ બધા જ તૈયારી કરી નાખે તો એમણે 80માંથી 80 લાવવા બહુ જ સરળ છે અને આસાનીથી આવી શકે છે. આપણે એ જાણીએ સર કે 80માંથી 80 તમે જે લાવવાની વાત કરી અને 20 માર્ક્સ ઇન્ટરનલના હોય છે. અચ્છા, MCQ કેટલા માર્ક્સના હોય છે અને એ વિદ્યાર્થીઓએ કેવી રીતે એને તૈયાર કરવા જોઈએ? એમસીક્યુ જે છે એ આપણે સેક્શન એ ની અંદર 24 માર્ક્સના આવે છે, જેની અંદર જોડકા આવી ગયા, ખાલી જગ્યા આવી ગયા, 1 માર્ક્સના ક્વેશ્ચન્સ આવી ગયા. તો જેમાં આપણે રિયલ નંબર્સ જે છે, પછી પોલિનોમિયલ જે બહુપદીઓ જે છે, એ બધા ચેપ્ટર્સને આપણે જો તૈયારી કરીએ અને એને જો ટેક્સ્ટબુકના સૂત્રો સાથે અને એને સમજીએ, એનસીઆરટી ટેક્સ્ટબુકને સમજીએ તો આસાનીથી સર આવી શકે છે. 24માંથી 24 બાળકો લાવી શકે છે સર. અચ્છા, એ સિવાય MCQ 24 માર્ક્સના થઈ ગયા. એ સિવાય જો વાત કરીએ સંભાવનાઓની તમે વાત કરી, આંકડાશાસ્ત્રના કેટલાક જે ચેપ્ટર હોય છે એની વાત કરી, પછી પ્રમેયની વાત કરી, તો એ કેવી રીતે વિદ્યાર્થી તૈયાર કરે અને એ એના મગજમાં એ કેવી રીતે ફિટ કરી દે તો એને એના પણ કેટલા માર્ક્સ એને બેઠા મેળવી શકે? આંકડાશાસ્ત્રની જો હું વાત કરું તો આંકડાશાસ્ત્રની અંદર આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે છે એને ત્રણેયના સૂત્રો તૈયાર કરી નાખે અને એને આપણે સાદુરૂપ કેવી રીતે આપવાનું એ જો સમજી નાખે બાળકો તો આસાનીથી આવી શકે છે. સંભાવનાની અંદર સૂત્ર જે છે અને અમુક જે સંભાવનાના પણ દાખલાઓ જે છે એ આપણે સ્વાધ્યાયમાંથી અને ઉદાહરણમાંથી જો કરીએ તો સંભાવનાની અંદર પણ આપણે BCD જે છે એ BCDમાંથી આપણે બધા જ માર્ક્સ કવરઅપ કરી શકીએ છીએ. અને બીજો ઓપ્શન એ જે છે કે આપણને જે પણ પ્રશ્ન આપેલા છે એ અત્યારે જનરલ ઓપ્શન સાથે પેપર આવવાનું છે, તો જનરલ ઓપ્શનની અંદર આપણો પ્રયત્ન એવો રહેવો જોઈએ કે આંકડાશાસ્ત્ર, સંભાવના, પછી સમાંતર શ્રેણી જે છે, બહુપદી જે છે, પછી કોઓર્ડિનેટ જ્યોમેટ્રી જે છે, યામ ભૂમિતિ, એ બધા જો પ્રકરણને આપણે તૈયાર કરીએ તો આપણે આસાનીથી અને અઘરા જે તમને પ્રકરણો લાગતા હોય તો એને સાઈડમાં મૂકીને જે સરળ પ્રકરણ જે છે એના ઉપર વધારે ફોકસ કરીએ તો આરામથી આવી શકે છે. બિલકુલ. તો 80માંથી 80 માર્ક્સ લાવવા અઘરા નથી, તો એ વિદ્યાર્થીઓને હવે કઈ રીતે ધ્યાન રાખવાનું છે? હવે તમારે જેટલું તમે અત્યાર સુધી આખા વર્ષમાં જે પણ તૈયારી કરી છે એને ફરીથી પુનરાવર્તન કરો અને એના ઉપર વધારે ફોકસ કરો. નવી વસ્તુ જાણ્યા સિવાય આપણે જેટલું વાંચ્યું છે એના ઉપર ફોકસ કરીશું. ઘણી વખત તમને એવા બધા ન્યૂઝ આવતા હોય છે કે આમાંથી પેપર આવવાનું છે, આમાંથી પેપર આવવાનું છે, એ તદ્દન વાત ખોટી હોય છે. પેપર માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકમાંથી આવે છે. તો વિદ્યાર્થીએ શું ન કરવું, ધ્યાન રાખવાનું તો તમે જણાવી દીધું, શું ન કરવું એ તમે જણાવ્યું. બહારની જે પણ અફવાઓ આપણને સાંભળવામાં મળે છે કે અહીંથી પેપર આવવાનું છે, આ વખતે પેપર અઘરું આવવાનું છે, આ વખતે પેપર આટલા બધા વર્ષોમાંથી તે પણ અઘરું આવવાનું છે, એ બધી જ વાત ખોટી હોય છે. સરકાર જે છે એ બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને પેપર નીકાળતી હોય છે, એટલે કોઈ પણ અફવાઓને આપણે ધ્યાનમાં રાખવાની નથી. માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિસ કરવાની છે અને પુનરાવર્તન કરીને આપણું રિઝલ્ટ સારું લાવવાનું છે.